નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી 12ના અભ્યાસ દરમિયાન કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો જવાબ આવશે 50,000 રૂપિયા. તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની દીકરીઓના શિક્ષણ અને પોષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યોજનાનો હેતુ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ છે એમાં દીકરીઓના ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાનો છે અને તેમને આર્થિક રીતે મદદ કરવાનો છે. હવે મહત્વપૂર્ણ બાબત આવી છે કે 2025-26ના વર્ષ દરમિયાન આ યોજના હેઠળ 12 લાખથી વધુ વિદ્યાર્થીનીઓ છે એમને ટોટલ 1250 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. યોજનાની મુખ્ય વિગતો અને સહાયનું માળખું જોઈ લઈએ તો કુલ સહાય ધોરણ 9થી 12 દરમિયાન 50,000, ધોરણ 9 અને 10માં 20,000ની સહાય મળશે. આ 20,000ની સહાય કેવી રીતે મળશે? તો દર વર્ષે 10 મહિના સુધી માસિક 500 રૂપિયા મળે. એટલે તમે જોશો માસિક 500 રૂપિયા તો વાર્ષિક 5,000 બરાબર છે. તો 2 વર્ષના થઈને થઈ ગયા 10,000. અહીંયા તો 20,000ની વાત થઈ છે, તો બાકીના ક્યાં છે? તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ થાય એટલે બાકીના 10,000 એટલે 20,000 થઈ ગયા. ધોરણ 11-12 માટે જોઈશું તો 30,000ની સહાય છે, એટલે 20 ને 30 50 થશે. આમાં પણ એવું, પણ આમાં થોડા વધારે છે. 10 મહિના માટે માસિક 750 રૂપિયા, એટલે વાર્ષિક 7,500 રૂપિયા મળશે. 2 વર્ષના તમે જુઓ, ધોરણ 11 અને 12ના તો 15,000 થયા. તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ થયા બાદ બીજા 15,000 મળશે, એટલે ટોટલ 30,000 રૂપિયા. પાત્રતાના માપદંડ શું છે? તો સરકારી સ્કૂલ હોય, અનુદાનિત સ્કૂલ હોય, ગુજરાત સ્ટેટ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, CBSE બોર્ડ, આવી માન્ય શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે છે. અને જે કુટુંબની વાર્ષિક આવક 6 લાખ અથવા એના કરતાં ઓછી હોય તેવી ધોરણ 9માં પ્રવેશ મેળવતી તમામ દીકરીઓ માટે છે. અન્ય સ્કોલરશીપનો લાભ લેતા હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળી શકે છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આવે છે. તમે મને કહેશો કે એમાં કેટલી સહાય મળે છે અને એ કોના માટે છે? ઓકે. સેકન્ડ પ્રશ્ન છે કે દર વર્ષે ભારતીય સમાચાર પત્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 29 જાન્યુઆરી ઇન્ડિયન ન્યૂઝપેપર ડે મનાવવામાં આવે છે. 29 જાન્યુઆરી 1780ના રોજ પ્રથમ ભારતીય સમાચાર પત્રક હિંકીઝ બંગાળ ગેઝેટ પ્રકાશિત થયું હતું. તેની યાદમાં
ભારતીય સમાચાર પત્રક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ અખબારોને પ્રોત્સાહન આપવા અને લોકોને સમાચાર પત્ર લેવા દરરોજ વાંચવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. હિકિસ બંગાળ ગેઝેટ સમાચાર પત્રને કલકત્તા જનરલ એડવર્ટાઇઝર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ હિન્દી ભાષાનું સમાચાર પત્રક ઉદંત માર્તંડ ધ રાઇઝિંગ સન શું હતું? ઉદંત માર્તંડ એ 30 મે 1826 રોજ કલકત્તા એટલે કોલકાતાથી શરૂ થયું હતું. ઓકે, ચલો આગળ વધીએ. 98મા નંબરના ઓસ્કર એવોર્ડની વાત કરીએ તો ફિલ્મ સિનર્સ છે, એને 16 નામાંકન સાથે ઇતિહાસ રચ્યો છે. તો 2026ના 98મા એકેડમી એવોર્ડ માટેના નામાંકનો જાહેર કરવામાં આવ્યા છે. રાયન કુલગર એની વેમ્પાયર એપિક ફિલ્મ છે સિનર્સ. તો સિનર્સે કુલ 16 કેટેગરીમાં નામાંકન મેળવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ ફિલ્મે અગાઉના ટાઇટેનિકનો અને લાલા લેન્ડ આવા દિગ્ગજ ફિલ્મના 14 નામાંકનના રેકોર્ડ તોડ્યા છે. આ ઉપરાંત વન બેટલ આફ્ટર અનધર આ ફિલ્મને 13 નામાંકન મળ્યા છે. શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં લિયોનાર્દો ડિકેપ્રિયો અને માઇકલ વી જોર્ડનના વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. ઓસ્કર એવોર્ડ સમારોહ 15મી માર્ચ 2026ના રોજ લોસ એન્જલસમાં યોજાવાનો છે. તમને ખબર હોય તો ભારતની જે સત્તાવાર ફિલ્મ હતી, શું નામ હતું, જે ટોપ 15માં પહોંચી હતી, જે ટોપ 5માં નથી આવી, એટલે ઓસ્કરની રેસમાંથી બહાર નીકળી ગઈ છે. નીરજ ઘાયવાન દ્વારા નિર્દેશિત ફિલ્મ હતી. તમારે નામ જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અહીંયા તમને પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. ફ્રાન્સનું નવું બિલ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકે છે? તો જવાબ આવશે 15 વર્ષ. તો ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ 15 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વપરાશ પર એક રોક લગાવ્યો છે અને ઐતિહાસિક બિલને 116 વિરુદ્ધ 23ના મતોથી મંજૂરી આપી દીધી છે. સરકાર આ કાયદાને સપ્ટેમ્બર 2026થી લાગુ કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેનો મુખ્ય હેતુ ઓનલાઈન બુલિંગ અને કિશોરોમાં માનસિક સ્વાસ્થ્ય જોખમોને ઘટાડવાનો છે. બિલની મુખ્ય વિગતો જોઈએ તો કડક નિયમો છે. ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ, ટિકટોક આ પ્લેટફોર્મ પર કડક એજ વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. શાળાઓમાં પણ તમે જોશો મોબાઈલ ફોનના પ્રતિબંધને હવે હાઈસ્કૂલ સુધી લંબાવવામાં આવશે. મુક્તિ કોને? તો શૈક્ષણિક પ્લેટફોર્મો હોય, ઓનલાઈન જ્ઞાનકોશ, એન્સાઇક્લોપીડિયાસ, એ બધાને આમાંથી મુક્તિ આપી છે. એટલે તમને ખ્યાલ હોય તો અગાઉ આપણે ભણ્યા હતા કે ઓસ્ટ્રેલિયા છે, એણે પણ નાના બાળકોને સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ કેટલા વર્ષથી નીચેના તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સુખાત્મે નેશનલ એવોર્ડ કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? તો સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. તમારા માટે પ્રશ્ન એ છે કે આના મંત્રી કોણ છે, કેન્દ્રીય મંત્રી કોણ છે? તો સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પ્રોફેસર પીવી સુખાત્મે એમની યાદમાં સુખાત્મે નેશનલ એવોર્ડ ઇન સ્ટેટિસ્ટિક્સ 2026 માટે નામાંકન મંગાવવામાં આવ્યા છે, નોમિનેશન. 2000ના વર્ષથી શરૂ થયેલો આ પ્રતિષ્ઠિત એવોર્ડ દર 2 વર્ષ એવા ભારતીય આંકડાશાસ્ત્રીઓને આપવામાં આવે છે જેમની ઉંમર 45 વર્ષ કે તેથી વધુ હોય, જેમણે આંકડાકીય પ્રણાલીને મજબૂત કરવા આજીવન યોગદાન આપ્યું હોય. રસ ધરાવતા ઉમેદવારોને 31 જાન્યુઆરી 2026 સુધી નેશનલ એવોર્ડ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે, એટલે કરી શકે છે. એવોર્ડનું વિતરણ ક્યારે થશે? 29 જૂન, સાંખ્યિક દિવસ, સ્ટેટિસ્ટિક ડે એ નિમિત્તે કરવામાં આવશે, જેમાં વિજેતાઓને સન્માનપત્ર મળશે, શાલ અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવશે. ઓકે, તો યાદ રાખજો એ બાબત પણ. આગળ વધીએ આપણે.
વુમન્સ પ્રીમિયર લીગ ઇતિહાસની પ્રથમ સદી, WPLમાં પ્રથમ સદી. તો નેટ સાયબર બ્રન્ટ છે એનો એક ઐતિહાસિક રેકોર્ડ. તો વુમન્સ પ્રીમિયર લીગ 2026માં મુંબઈ ઇન્ડિયન્સની નેટ સાયબર બ્રન્ટ છે એણે ઇતિહાસની પ્રથમ સદી ફટકારી. વુમન્સ પ્રીમિયર લીગની વાત ચાલે છે. વડોદરામાં કોટંબી સ્ટેડિયમમાં એમણે RCB સામે 57 બોલમાં નોટ આઉટ રહ્યા હતા અને 100 રન માર્યા હતા. બરાબર છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે. આ શાનદાર ઇનિંગ સાથે તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 319 રન બનાવીને ઓરેન્જ કેપ ધારક પણ બની ગઈ છે. મુંબઈની ટીમે આ મેચમાં ટોટલ 199 રનનો સ્કોર બનાવ્યો હતો. બરાબર. WPLની વાત કરીએ તો અત્યાર સુધી 3 સંસ્કરણો યોજાઈ ગયા. પહેલું સંસ્કરણ યોજાયું હતું મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ, મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું. બીજું યોજાયું હતું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ, તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીત્યું. ત્રીજું કોના કોના વચ્ચે યોજાયું હતું ને કોણ વિજેતા બન્યું તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન સબ્જેક્ટ રેન્કિંગ 2025 મુજબ કમ્પ્યુટર સાયન્સમાં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ છે? તો IISc બેંગલુરુ 1909માં એની સ્થાપના. ચેરમેન છે ગોવિંદન રંગરાજન, યાદ રાખજો. તો તાજેતરમાં જાહેર થયેલ ટાઈમ્સ હાયર એજ્યુકેશન સબ્જેક્ટ રેન્કિંગ 2026માં ભારતીય સંસ્થાઓનું પ્રદર્શન એકદમ મર્યાદિત રહ્યું, લિમિટેડ રહ્યું. આ અહેવાલ મુજબ ભારતીય વિજ્ઞાન સંસ્થા IISc બેંગલુરુ એકમાત્ર એવી ભારતીય સંસ્થા છે જેણે વૈશ્વિક સ્તરે ટોચના 100માં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. ભારત માટે આ વખતે સૌથી સારી સફળતા કમ્પ્યુટર સાયન્સ વિષયમાં છે. IISc બેંગલુરુ વૈશ્વિક સ્તરે 96મો ક્રમ મેળવ્યો છે. તે કમ્પ્યુટર સાયન્સમાં ટોચની 100 એટલે 100 સંસ્થાઓમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા છે. MET ઇન્ટરનેશનલ 251થી 300ના રેન્કિંગમાં એને સ્થાન મેળવ્યું છે. જામિયા મિલિયા ઇસ્લામિયા 301થી 400ના બેન્ડમાં એને સ્થાન મળ્યું છે. ઓકે, આગળ વધીએ. હજુ આગળ વાત છે, એશિયાનું જોવાનું છે ને બીજું પણ. યસ. તો અહેવાલ મુજબ ચીન અને સિંગાપોર જેવા એશિયાઈ દેશો ભારત કરતાં વધુ સારું પ્રદર્શન એમણે કર્યું છે. ચીનની અનેક યુનિવર્સિટીઓ ટોપ 10માં છે. પેકિંગ યુનિવર્સિટી પ્રથમ વખત કમ્પ્યુટર સાયન્સમાં ટોપ 10માં. સિંગાપોરની વાત કરીએ, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર બિઝનેસ અને ઇકોનોમિક્સ જેવા વિષયમાં ટોચના 10માં સામેલ છે. વૈશ્વિક પ્રભુત્વ સમગ્ર વિશ્વમાં US અને UKનું વર્ચસ્વ છે. MIT અમેરિકાની વાત કરીએ, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી MIT. આર્ટ્સ, બિઝનેસ, સોશિયલ સાયન્સ એમાં ટોચનું સ્થાન. ઓક્સફર્ડ યુનિવર્સિટી કમ્પ્યુટર સાયન્સ અને મેડિકલ વિજ્ઞાનમાં પ્રથમ સ્થાન. તમને ખબર છે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે તો એના દ્વારા એક શબ્દ છે જેને વર્ડ ઓફ ધ યર ઘોષિત, એટલે એક શબ્દ છે વર્ડ ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યો. તમને ખ્યાલ હોય તમે જણાવી શકો છો. કેમ્બ્રિજ યુનિવર્સિટી છે એ સાયકોલોજી વિષયમાં ટોચ પર છે. ઝારખંડમાં 25 વર્ષ પછી પૈસા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. તો ઝારખંડ સરકાર દ્વારા રાજ્યની સ્થાપનાના 25 વર્ષ પછી પૈસા એટલે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ આ એક્ટ નિયમનો લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે આ કાયદા હેઠળ ઝારખંડના 24માંથી ટોટલ 13 જેટલા આદિવાસી જિલ્લાઓ છે એમની ગ્રામ સભાઓને જમીન, જન અને જંગલ જેવી કુદરતી સંસાધનો પર સીધો અધિકાર અને સ્વશાસન કરવાની કહી શકાય શક્તિ મળશે. આ નવી વ્યવસ્થા મુજબ ગ્રામસભા હવે સ્થાનિક વિવાદો ઉકેલવા ઉપરાંત મહત્તમ 2000 રૂપિયા સુધીનો દંડ પણ લઈ શકશે. રાજ્યની 26.3% આદિવાસી વસ્તીને સશક્ત બનાવવાના આ કાયદાનો ઉદ્દેશ બંધારણની 5મી અનુસૂચિ મુજબ આદિવાસી સમુદાયોના પરંપરાગત અધિકારનું રક્ષણ કરવાનો છે. ઓકે,
હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દક્ષિણની ગંગા કોને કહેવાય છે? તો ગોદાવરીને. યાદ રાખજો, દક્ષિણની ગંગા ગોદાવરીને. હજુ પણ એક બીજો શબ્દ છે દક્ષિણ ગંગા, તો કાવેરી નદીને. દક્ષિણ ગંગા પૂછે તો કાવેરી નદી. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય ઉત્તરાખંડમાં આવેલું છે, નામ શું છે? જીમ્સ કોર્બેટ. હેલી નેશનલ પાર્ક કહેવાતા પેલા. ભારત પાકિસ્તાનની સરહદ રેખા કયા નામે ઓળખાય છે? રેડ ક્લિફ. સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યનું નામ ધરાવતું રાજ્ય કયું છે? કહી શકાય સિક્કિમ. ભારતમાં કયા શહેરના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય બનાવવામાં આવ્યો છે? તો અલ્હાબાદ, એટલે હવે પ્રયાગરાજ કહેવાય. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન શું હતો? કલ્હણ દ્વારા રાજ તરંગણી કઈ સદીમાં લખાયેલ? તો 10મી સદીમાં. 1879માં નીચે દર્શાવેલા આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા બંગાળી વર્તમાન પત્ર શરૂ કરવામાં આવ્યું હતું? તો બંગાળી ક્યાં ગયું? સુરેન્દ્રનાથ બેનર્જી. અખિલ ભારતીય ખેલાફત અધિવેશનનું વર્ષ 1919માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયું હતું? તો શું આવશે? દિલ્હી. ઝંડા સત્યાગ્રહ અને 15 જૂન 1923ના રોજ ઓલ ઇન્ડિયા ફર્સ્ટ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયું શહેર પ્રચલિત છે? તો શું આવશે? નાગપુર. એક જ પથ્થરમાંથી બનાવેલ કૈલાસ મંદિર ક્યાં આવેલું છે? તો અજંતાની ગુફાઓ જ આવશે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ ઉત્પાદન યુનિટ ગુજરાતમાં કઈ જગ્યાએ સ્થાપાઈ રહ્યું છે? સાણંદના કોરેજ ખાતે. સેકન્ડ પ્રશ્ન છે કે વર્ષ 2026માં કુલ કેટલા પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા? 131 પદ્મ પુરસ્કારો. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની અંદર. આ યોજના છે ને બોયઝ ગર્લ્સ બંને માટે છે, જેમાં 25,000 રૂપિયા તમને મળે છે. હવે કેવું છે કે 10મા ધોરણની અંદર અને ધોરણ 11-12 માટેના છે. 11-12 સાયન્સ માટે. 11-12 સાયન્સ ધોરણ 10માં 50% ઉપર હોય, પછી સરકારી અનુદાન મેળવતી અથવા તો સરકાર માન્ય હોય સ્કૂલ, તો એમને ધોરણ 11માં 10 મહિના માટે 1,000 રૂપિયા, ધોરણ 12માં 10 મહિના માટે 1,000 રૂપિયા, એ ટોટલ 10 ને 10 20,000 થઈ ગયા. બરાબર છે. અને 12મું ધોરણ પાસ થાવ એટલે બીજા 5,000, એટલે 25,000 રૂપિયા મળે. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં ભારતની સત્તાવાર ફિલ્મ હતી ને ઓસ્કરમાં, હોમ બાઉન્ડ, એ નીકળી ગઈ છે. હોમ બાઉન્ડ. ત્રીજા નંબરનો પ્રશ્ન કે ઓસ્ટ્રેલિયા છે એણે, તમને ખ્યાલ હોય તો, સોશિયલ મીડિયાને બાળકોથી દૂર રાખવાનું કહ્યું છે. 16 વર્ષ અથવા એની કરતાં નીચે ઉંમરના જેટલા પણ બાળકો છે. બરાબર છે. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના મંત્રીનું નામ છે ડોનર મંત્રી. શું નામ છે? રાવ ઇન્દ્રજીત સિંહ. પાંચમા નંબરનો પ્રશ્ન, WPLની અંદર છેલ્લી જે 2025ની મેચ યોજાઈ હતી, ટુર્નામેન્ટ હતી, દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, કેમ્બ્રિજ યુનિવર્સિટી છે એણે પેરાસાઇટ એને વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો. ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે એને શું કીધું છે? રેજ બાઇટ. સાતમા નંબરનો પ્રશ્ન, પંચાયતી રાજ મંત્રીનું નામ શું છે? લલ્લન સિંહ, એટલે રાજીવ રંજન સિંહ. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, સંસદમાં સાંસદો માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમ કયા સત્રથી અમલમાં આવશે? જવાબ આવડે તો કમેન્ટમાં કહો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ભારતનો સર્વોચ્ચ પોલીસ સન્માન
પ્રેસિડેન્સ પોલીસ કલર મેળવ્યો છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.